સુરત કલાશ્રી સંસ્થાનો 25મો વાર્ષિક મહોત્સવ મિશન સિંધુની થીમ પર ઉજવાયો। સાંસદ મુકેશ દલાલની ઉપસ્થિતિ વચ્ચે નૃત્યાંગના ડિમ્પલ ડેપ્યુટી શાહે દેશભક્તિના રંગે લોકોના મન મોહી લીધા હતા। સુરત કલા જગતમાં કલાશ્રી સંસ્થાને આજે 25 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે કલાશ્રી સંસ્થા દ્વારા સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત ગૌરવ પુરસ્કાર નૃત્યાંગના ડિમ્પલ ડેપ્યુટી શાહ સંચાલિત કલાશ્રીએ દેશભરમાં યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે દેશભક્તિના રંગે તમામ કલાકારોની ટીમ દ્વારા કાર્યક્રમની શરૂઆત સિંદૂરની થીમ પર થઈ શરૂ કરાઈ હતી। કંધે સે મિલતે હે કંધે, મહાસતી દ્રૌપદી, મા સતી સીતા, રામ વાટિકા અને એ મેરે વતન કે લોગો સહિતની પ્રતિકાઓ દ્વારા સફળતાપૂર્વક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં સાંસદ મુકેશ દલાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ દેશભક્તિના મિશન સિંધુના સથવારે ઉત્સાહભેર જોડાયા હતા। મેડમ, આપનો પરિચય અને કઈ થીમ પર આજે તમે કરી રહ્યા છો? જી, મારું નામ ડિમ્પલ ડેપ્યુટી શાહ, કલાશ્રી ભરતનાટ્યમ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ સુરત છે અને આજે અમારું 25મું સિલ્વર જ્યુબિલી ફંક્શન છે। આ સંસ્થા મારી 40 વર્ષથી કાર્યરત છે અને 55,000 સ્ટુડન્ટ્સોને એ ભરતનાટ્યમની તાલીમ ગુજરાત ખાતે આપી દીધી છે અને આજનો અમારો જે થીમ છે એ આપણા ભારત દેશને સમર્પિત છે, મિશન સિંદૂર। કારણ કે જ્યારે બી આપણા દેશ પર આ તકલીફ આવી અને આપણા મોદી સાહેબે આ થીમ આજે ઓપરેશન પાર પાડાવ્યું, એના પરથી રાતોરાત અમે લોકોએ વિચાર્યું કે આને આપણે નૃત્યની મુદ્રાઓ દ્વારા, ભરતનાટ્યમ શાસ્ત્ર નૃત્યની મુદ્રાઓ દ્વારા મૂર્તિમંત કરીએ અને આજે એ સિંદૂર થીમ પર એનું ઓપનિંગ છે અને એને માટે અમે સમસ્ત સુરત શહેરના નાગરિકોને ખૂબ જ ભાવ વિભોર થઈને આમંત્રણ આપ્યું છે। મેડમ, શું મેસેજ આપવા માંગો છો? મેસેજ એ જ કે દરેકે દરેક ભારતીયોના રગ રગમાં, એમના ખૂનના એક એક કતરા કતરામાં, લોહીના કતરા કતરામાં માત્ર ભારતીયતા છલકવી જોઈએ અને દેશ માટે કંઈ પણ કરી છૂટવાની તમન્ના એમનામાં હોવી જ જોઈએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।